હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા લોકો? જો તમે બધા લોકો મજામાં જશો એવી હું આશા રાખું છું. તમારું અમારા તમારા બધાનું નવા અને ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે. અને આજે અમે લોકો રવિવાર કરવા માટે આવી ગયા છીએ વાડીએ. તો આજે રવિવારના આમ તો અમે વહેલા આવી, પણ રવિવાર હોય એટલે દિવ્યાને આરામ મળી જાય એટલે લેટ ઉઠે એટલે અમે વાડીએ પણ લેટ આવી. તો આજે આપણે વાડીએ કંઈક ગેમ રમવાના છીએ. તો દર વખતે કંઈક ને કંઈક બીજું કરતો હોય છીએ, પણ આજે મેં વિચાર્યું કે દિવ્યા સાથે આપણે વાડીએ ગેમ રમશું. તો કઈ ગેમ રમશું ને એ તમે વિડીયો આખો જોજો તો તમને ખબર પડશે. તો આપણે ફટાફટ ગેમની તૈયારી કરી લઈએ અને પછી ચાલુ કરીએ. તો જો ફાઇનલી આપણે ઘરેથી ગ્લાસ લઈ આવ્યા છીએ. તો હવે આપણે ગ્લાસ ને એ બધું ગોઠવવાનું છે. તો ફટાફટ આપણે ગ્લાસને ગોઠવી લઈ અને પછી આપણે ગેમ સ્ટાર્ટ કરી. તો આપણે દિવ્યા ભેગી પહેલી વાર ગેમ રમશું. આમ તો અચૂક અમે ઘરે રમતા નહીં છીએ, પણ આ ગ્લાસવાળી પહેલી વાર ગેમ રમશું વાળીએ. તો હવે એવું કર્યું છે આપણે કે દર રવિવારના કંઈક અલગ અલગ ગેમ ગોતી આવવાની, મારે અને દિવ્યાને રમાડવાની ગેમ્સ. તો આ તમને મારો વિચાર કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો. તો આપણે એને જો અલગ પ્રકારના બેના ગ્લાસ લીધા. આ મારો છે અને આ દિવ્યાના ગ્લાસ છે. તો એવી રીતે આપણે અલગ અલગ ગ્લાસ લઈ લીધા છે અને આપણે ફટોફટ એને જમીન ઉપર ગોઠવી લેવાના છે. તો આપણે ફટોફટ ગોઠવી લઈ. જોઈ શકતા હશો કે આપણે ગ્લાસ ને બધું ગોઠવી રાખ્યું છે. તો આપણે હમણાં જ ગેમ સ્ટાર્ટ કરી. જરાક આપણે દિવ્યાને સમજાવી લઈ અને પછી આપણે ગેમ સ્ટાર્ટ કરી. તો જો આપણા ફાઇનલી ગ્લાસ ગોઠવાઈ ગયા છે અને આપણી ગેમ થાય છે સ્ટાર્ટ. ચાલો દિવ્યા, સ્ટાર્ટ. જોઈ પેલું કોણ પતાડેરું. જો દિવ્યાને આવડે નહીં, દિવ્યા એટલે આપણે જોઈને બધું કરે. તો જો દિવ્યાને પણ મજા આવી જાય એવી આપણે ગેમ રમી તો પણ તમને બધાને પણ વિડીયોની અંદર કંઈક નવું જોવા મળે એટલા માટે આપણે ગેમનું આયોજન કર્યું છે આજે. આપણે તો ધીમે ધીમે જ રમવા, નહીં તો દિવ્યા પછી રાહત થઈ જાય એ જીતે નહીં ને એટલે. તો જો દિવ્યા આપણો ફાઇનલ વિજેતા થઈ ગયો છે. એને બધા ગ્લાસ ઉપાડી અને રાખી દીધા છે આગળ. અને આપણે જો એક જ ગ્લાસ રહી ગયો છે રાખવાનો, કારણ કે હવે દિવ્યા નાનો છે ને એટલે એને જીતાડવો પડે મારે. શું કેવું છે? કારણ કે એને જીતાડી, એને કહી કે તું જીતી ગયો તો એને બહુ મજા આવે ગેમ રમવાની, એટલા માટે. તો એને આપણે જો સરસ મજાની આપણી ગેમ એને આપણે પૂરી થાય છે. તો હવે આપણે બીજી કાંઈક નવી ગેમ રમશું. ચાલો રમવાના છે કે એને આપણે પાણીનો ગ્લાસ ભરી લીધો છે અને એક ખાલી ગ્લાસ લઈ લીધો છે. તમે કદાચ સમજી જ ગયા હશે કે કઈ ગેમ અમે રમવાના છીએ, હું ને દિવ્યા. તો આપણે આવી રીતે પાણી નાખવાનું છે કે નીચે ઢોરાવું ન ખપે. વારોપતિ વારો હું અને દિવ્યા. ઘણા જણા તો બહુ મજા આવે, પણ આનામાંથી જ નાખવાનું હોય. આમાંથી આમાં ધીમે ધીમે નાખવાનું હોય. તો અત્યારે જો મેં તો કરી લીધું એકવાર, હવે દિવ્યા કરશે. કારણ કે અમે 2 જ જણા છીએ એટલે ઘણા જણા હોય તો આ ગેમમાં બહુ મજા આવે. એમ કહું કે આ ગ્લાસ ખણીને આલા ગ્લાસમાં નાખવાનું હોય. હા, નીચે નો ઢોરાવું ખપે. અમરું આઉટ જરાક જ નાખવાનું. હયું. તો આવી રીતે આપણે કાંઈક ગેમ રમવાના છીએ. તો તમે જોઈ લીધી હશે. તો દિવ્યાને આવી અલગ અલગ અમે ગેમ રમાડી તો દિવ્યાને ખૂબ મજા આવે. તો આજે એવું કંઈક આપણે કર્યું છે. તો હવે મારો વારો છે, તો હું પાણી નાખીશ. તો એવી રીતે હું અને દિવ્યા ગેમ રમી છે. હવે સન્ડે છે કંઈક મારો અને દિવ્યાનો. જો દિવ્યાની સ્માઈલ જો મોઢા ઉપર, એને બહુ મજા આવે રહી રમવાની. તમને નજીકથી એકદમ બતાડું. ચાલો હું અને દિવ્યા રમી છીએ.
એક ટીપું પા નીચે વેરાય ને દીવે તો આવું તો આપણે તો આપણે હજી આખું ફૂલ ગ્લાસ કરવાનો છે દિવ્ય. આપણે ફેરી પાણી લઈ લીધું છે ગ્લાસમાં. હવે જોઈ હું જીતું છું કે દિવ્ય કેનું પાણી નીચે વેરાય છે. એવડું એવડું ના નાખવાનું. પછી શું દિવ્યા ડાજી રમતા નથી આવડતું ને એટલે જરાક એને શીખાડી. એમ થાય શું ભરાવા આવે તો થોડું થોડું પાણી નાખવાનું. હા પછી જોઈ કેનું પાણી નીચે પડેલું. નથી પડ્યું. ના ના ઈ તો આમ જ પડ્યું. જોઈ કોણ ગ્લાસ આખો છલકાવે છે દિવ્યા કે હું? હા હવે જરાક જોઈએ કે કોણ છલકાવે છે ગ્લાસ. જો દિવ્યાને આવે ગેમ રમતા આવડી ગઈ કે આખું ફૂલ ભરાઈ ગયું હોય એને હવે ખબર પડી ગઈ કે આપણે હારવા ઉપર છીએ એટલે દિવ્યા જો થોડું થોડું જ પાણી નાખે. આપણે એના જેમ જ કરશું. હા થોડું થોડું જ પાણી નાખશું. છલકાઈ નાખ્યું. દિવ્યા જોવો દો દિવ્યા. એ દિવ્યા હારી ગયો. હાલો આપણે જો ગેમ રમી અને થાકી ગયા છીએ તો હવે આપણે થોડીક પેટ પૂજા કરી લઈ. તો જો પેટ પૂજામાં આપણે સરસ મજાની મીઠી કેરીઓ લઈ લીધી છે. તમે જોઈ શકો છો આવી સમૂરી ખાટી નથી ને એવી આપણે આપણા ફાર્મની કેરી લઈ લીધી છે અને એનું આપણે આચાર બનાવશું. તો આપણે ઘરેથી બધું લઈ આવ્યા છીએ અને એને આપણે એમાં દિવ્યા જોવો એના ફરફરિયા લઈ આવો છે. આજે એને ફરફરિયા ખાવાનો વારો છે ને એટલે જો વિલ્સ લઈ આવો છે. એને વીકમાં એકવાર અમે ફરફરિયું ખાવા દઈ દિવ્યાને એટલે. થોડુંક જીલું નાખલો. તો જો સરસ મજાને આપણે કાચી કેરી લઈ લીધી છે. એનો આપણે સલાડ બનાવશું વાળીએ. તો સરસ મજાને જો આ બધી કાચી કેરી છે ને એ એકદમ મીઠી છે, ખાટી સમૂરી નથી. તો આપણે રમી રમી અને થાકી રહ્યા છીએ અને એને એક છોલી લીધી છે. તો એવી જ રીતે આપણે બધી કેરી છોલી લેશું. પહેલાં આપણે છાલ ઉતારી લેશું અને પછી એના કટકા કરશું. તો દિવ્યાની જો પેટ પૂજા ચાલુ થઈ ગઈ છે. આપણી હજી પેટ પૂજા હવે ચાલુ થશે. હજી આપણે કેરી છોલી જ છીએ અને દિવ્યાની પેટ પૂજા ચાલુ થઈ ગઈ છે. ને હવે આપણે ઝીણા ઝીણા કટકા કરી અને એને સમારી લેશું મસ્ત મજાની. તો આપણે આવી રીતે જો ઘોટી અંદર હોય તો કાઢી લેવાની છે. બાય બાય. ન હોય તો આપણે કાઢવા, ન હોય તો પછી ન કાઢવાની. બાય બાય. બાય બાય. તો આવી રીતે આપણે ઝીણા કટકા કરી અને સમારી લેશું બધી કેરી. પછી અંદર શું શું મસાલા હું નાખું છું એ મને કે હું તમને કહીશ. તો જો આપણે ફાઇનલી એને કાચી કેરીની કટકી કરી લીધી છે મસ્ત મજાની. તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણે કાચી કેરીની કટકી કરી લીધી છે. અને આપણે જો ઘરેથી છે ને મીઠું ને મરચું ને ખાંડ ને બધું લઈ આવ્યા છીએ. તો જો જોવો નાખે છે જીરું. તો આપણે જીરું નાખશું ભૂકીમાં. અત્યારે હાથ ભરી તો આપણે જો થોડી આપણે ભૂકી નાખશું મરચાની. ખાંડ નાખી ઉભો રે ખોલી દઉં.
અને દિવ્યા નાખે છે સુગર. આપણે ઘરેથી સુગર લઈ આવ્યા છીએ અને થોડુંક નમક નાખશું આપણે બેલેન્સ કરવા માટે, સરસ સ્વાદ આવે. તો જો આપણે એને નમક નાખી દીધું છે અને દિવ્યા નાખે છે સુગર. જો સરસ મજાના આપણે મસાલા નાખી દીધા છે અને હવે આપણે એને મિક્સ કરવાનું છે. તો આપણે ઘરેથી છે ને ચમચીને લેતા ભૂલી ગયા હતા, તો આવી રીતે આપણે કાંઈક મિક્સ કરશું અથવા તો ચાકાની મદદથી આપણે મિક્સ કરી લઈશું. મજાને નાકને કેરી મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે ટેસ્ટ કરી કે કેવો ટેસ્ટ આવે છે. તો આપણે જો જરાક હાથમાં લઈ લઈ, તો જો મેં નાકને હાથમાં લઈ લીધી છે અને હવે ટેસ્ટ કરી કેવો આવે છે. હા, બહુ મસ્ત સ્વાદ આવે છે. આવી કોઈને પણ મોજ લેવી હોય તો આવી જાજો વાડીએ. ગામડામાં જ આવી મોજ જોવા મળે હો. કેરીની સિઝન હોય ત્યારે વાડી કેરીએ ખાવાની મસ્ત મજાની. તો બહુ મસ્ત કેરી છે. તો આપણે ફેરી લઈ લીધી છે, આપણે બહુ મસ્ત લાગે છે. એટલે સાથે આજનો વિડીયો હું અહીંયાને એન્ડ કરું છું. તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં બતાવજો. જે લોકો અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય સૌથી પહેલાં અમારા વિડીયોને લાઇક કરે, શેર કરે અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરે, જીગર આર વ્લોગ. અને તમને બધાને જો મારા યુટ્યુબના જ વિડીયો જોવા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરો, જીગર આર વેકરિયા. ફેસબુક પેજમાં આપણું નામ છે જીગર આર વેકરિયા. ફેસબુકમાં જઈ અને સર્ચ મરાવો જીગર આર વેકરિયા અને એમાં પેજને ફોલો કરો અને એમાં પણ તમને નવા નવા વ્લોગ જોવા મળશે. અમુક વ્લોગ